નમસ્કાર. પાટણ જિલ્લાના હારીજમાં વિકાસના દાવાઓ વચ્ચે નગરપાલિકાની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. વોર્ડ નંબર 5માં ખુલ્લી કુંડીમાં બાઇક ખાબકતા એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી રોડ, ગટર અને પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અકસ્માતની આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો અને તાત્કાલિક વિકાસ કાર્યો સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ બાલુબા. તમે કયા વિસ્તારમાં રહો છો? અમારા કેળાજ કરશે નહીં, આ ભીલપરા વિસ્તાર છે એની અંદર જે પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા, કેટલા સમયથી સમસ્યા છે? કેટલા વર્ષોથી કેટલા બદલાઈ જવાનું. તમારા દ્વારા પાલિકામાં કોઈ રજૂઆત કરવામાં આવી ખરી? પાલિકામાં કોઈ રજૂઆત આજ સુધી નહીં? સ્થાનિક રહીશો દ્વારા કઈ રજૂઆતો કરવામાં આવી, પરંતુ નગરપાલિકા દ્વારા કઈ કામ કરવામાં આવતું નથી. અગાઉ હારીજ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી હતી ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો આ વિસ્તારની અંદરથી. તેમ છતાં મતદાન કરવામાં આવ્યું. તો એ સમયે મતદાન કર્યું તે સમયે જે તમારી જો મત માંગવામાં આવે એ લોકો તમને 1000 રૂપિયા આલ્યા, હવે 1000 રૂપિયા લેવાના નથી, હવે વોટ આલવાના. 1000 રૂપિયા આપવામાં આવે તો તમને એમ ને કોને 1000 રૂપિયા આપ્યા હતા? આલી જાય કોઈ ઘરે આવીને આપણા ચૂકી વાર એટલે તમને 1000 રૂપિયા આપ્યા એટલે તમે મતદાન કર્યું? ના, આમાં તો રોજ આલો જ છો ને. એમની 1000 રૂપિયા તમને આલ્યા એટલે તમે મતદાન કર્યું. હવે આવનારી બીજી ચૂંટણી છે એની અંદર તમને 1000 રૂપિયા આપશે તો તમે મતદાન કરશો કે કેમ? મતદાન કરવાનું, પણ આવું નહીં. પણ તમે પૈસા લઈને કેમ એમ નહીં, તમે પૈસા લઈને કેમ મતદાન કરો છો? તો તમે એમની આ વિસ્તારની અંદર ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, અહીંયા સ્થાનિક અગાઉ કેટલા માણસો છે કે હારીજની અંદર રજનીભાઈ છે, બીજી અન્ય સંસ્થાઓ ચાલે છે, એ લોકો દ્વારા તમને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે તમે મતદાન ખોટા ના કરશો, પૈસા લઈ તમે મતદાન કરશો તો તમને હેરાનગતિ થશે. તો તમે મતદાન જયારે કરો છો ત્યારે આ વિચારણા કેમ કરતા નથી? અને અત્યારે તમે જો 1000 કે 2000 રૂપિયા આપે અને અમે 1000 રૂપિયાથી તમે મતદાન કરો, એની અંદર તમે 5 વર્ષ તમે વેચાઈ ગયા, એમાં તમારું પાલિકા કોઈ વાત સાંભળતું નથી. તો હવે પછીનું જે મતદાન છે એની અંદર તમે શું કરશો? પૈસા લઈને મતદાન કરશો? પૈસા લઈને મતદાન તમે પૈસા લઈને મતદાન કરશો કે જે કામ કરવાનું હોય એમ નહીં?